પ્રાણીને જોવા માટે પ્રવાસીઓ સુરેન્દ્રનગરના ઘુડખર અભયારણ્ય જાય છે। તે દુર્લભ ગણાતું પ્રાણી ખેડૂતો માટે આફતરૂપ બન્યું છે। ઘણાદ આસપાસના ગામોમાં ઘુડખરનો ત્રાસ એટલો વધી ગયો છે કે ખેડૂતો હવે ખેતી છોડવાનું વિચારી રહ્યા છે। દુર્લભ પ્રાણી બન્યું ખેડૂતોનો માથાનો દુખાવો। 10 વીઘાનું ચણાનું વાવેતર અમે કરેલું। ઘુડખરે આમાં કાંઈ જોકે બચવા તો દીધું જ નથી। ખેડૂતોની મહેનત કરે છે ખેદાન મેદાન। પછી આ રવિ પાકની સીઝન આવી તો બચારા ચણા વાયા અને કમ્પ્લીટ 15 દિવસમાં એને ઘરે પાક આવવાની તૈયારી હતી। મોંમાં કોરીઓ આવેલો છીનવી લીધો। 80 થી 90 ઘુડખર અહીંયા આવીને ખાઈ ગયા। ત્રાસથી ખેડૂતો હવે ખેતી છોડવા થયા મજબૂર। અમારે પરિસ્થિતિ આ બધું મૂકીને હવે કંઈક ખીચુડીઓ રસનો કરવો પડશે, કંઈક દાબેલીનું કરવું પડશે, કંઈક બીજો ધંધો કરવો પડશે। છોકરાને ખાય એવું કંઈ રહેવા દેતા નથી। સુરેન્દ્રનગરમાં જોવા મળતા દુર્લભ ઘુડખર પ્રવાસીઓ માટે તો આકર્ષણનું કેન્દ્ર છે, પણ સુરેન્દ્રનગરના ઘણાદ અને આસપાસના ગામોમાં આ દુર્લભ ગણાતા પ્રાણીએ ખેતીનો દાટ વાળી દીધો છે। અહીં રાત અને દિવસ બસ એક જ સમાન સ્થિતિ જોવા મળે છે। 4 પગનો આતંક એવો કે જ્યાં તેમના પગલા પડે ત્યાં બધું જ બરબાદ થઈ જાય। ખેડૂતોએ અહીં ઉછીના તેમજ વ્યાજે રૂપિયા લઈને શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, પણ ઘુડખરોએ ખેડૂતોને ક્યાંય ન રાખ્યા। મોંઘા બિયારણ દવાઓનો ખેડૂતોએ કરેલો ખર્ચ હવે માથે પડ્યો છે। લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 7 થી વધુ ગામોમાં જંગલી પ્રાણી ઘુડખરે ત્રાસ વર્તાવ્યો છે। જમીન પર આ જંગલી પ્રાણીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે। એક પછી એક ખેતરો ઘુડખરો બરબાદ કરી રહ્યા છે। કેતન સિંધવ નામના આ ખેડૂતે 10 વીઘામાં ચણાનું વાવેતર કર્યું હતું, જે એક જ રાતમાં ઘુડખરોએ બરબાદ કરી નાખ્યું। આ 10 વીઘાનું ચણાનું વાવેતર અમે કરેલું। ઘુડખરે આમાં કાંઈ જોકે બચવા તો દીધું જ નથી। અમે આની માટે તાર ફેન્સિંગ અને ઝાટકા બધું લગાવેલું હતું, તેમ છતાં એક જ રાતમાં સાફ કરી નાખ્યું। 10 વીઘાનો અમારો આ પાક છે, બરાબર। કેટલું નુકસાન પહોંચાડ્યું છે અંદાજે? અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન કાયદેસરનું પાકું જ છે। હવે આ અમે વ્યાજવા પૈસા લઈને ઊભું કરેલું હોય, બરાબર। હવે આની માટે બીજા પૈસા લેવાય કોની પાસેથી અને લીધા એ ચૂકવવાના કઈ રીતે? સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ ઘુડખર અભયારણ્ય હજારો એકર જમીનમાં ફેલાયેલું છે, પરંતુ ઘુડખરની વસ્તીમાં સતત વધારો થતા હવે અભયારણ્ય વિસ્તાર છોડીને ઘુડખર ગ્રામ્ય વિસ્તારમાં આવે છે, જેમાં પાટડી તાલુકાની નજીક આવેલા લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 7 થી વધુ ગામોની સીમમાં અંદાજે 400 થી વધુ ઘુડખર હાલ વસવાટ કરી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારમાં આવી ચડેલા ઘુડખર અભયારણ્યમાં પરત જવાના બદલે ગામડાની સોના સરખી સીમમાં ઊભા પાકને ખૂંદીને કિંમતી જમીન ઉજ્જડ બનાવી રહ્યા છે। ત્યારે આ મામલે ઘણાદ અને આસપાસના ગામોમાં ખેડૂતો તંત્રમાં અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે। ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા મળે છે માત્ર ઠાલા આશ્વાસન। માટે હવે ખેડૂતોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। આની પાછળ સરકાર કોઈ ધ્યાન દેતી નથી। અત્યારે જો આમાં નાનો એવો ખેડૂત છે, 10 વીઘા જમીન છે અને 2-3 માલધારી છે અને 2-3 ગાયો ભેંસો રાખે છે, અને એને પહેલી વખત તો આમાં કપાસ વાવ્યો। કપાસ વાવી અને એ વખતે પાણી આવી ગયું, પાણી આવ્યું એટલે એને કઈ થયું નહીં, બરી ગયો। તો બીજું વખત એરંડા વાયા, તે ઘુડખર લાવીને ફરી વર્યા, તો એરંડામાં કઈ ના વર્યું। પછી આ રવિ પાકની સીઝન આવી તો બચારા ચણા વાયા અને કમ્પ્લીટ 15 દિવસમાં એને ઘરે પાક આવવાની તૈયારી હતી। મોંમાં કોરીઓ આવેલો છીનવી લીધો। 80 થી 90 ઘુડખર અહીંયા આવીને ખાઈ ગયા। અમે જો ધાંગધ્રા ડીએફઓ, લખતર આરએફઓ, ગાંધીનગર, સચિવાલય કોઈ જગ્યા અમે બાકી નથી મૂકી કે સરકારી દ્વાર કોઈ નહીં કે આ જગ્યાએ આ વસ્તુ થાય તો અમે કરી લીધી છે। એક નહીં 3 સીઝન ઘુડખરના કારણે ફેલ થઈ છે। આ ત્રાસ આજકાલનો નથી, છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયનો છે। 7 ગામના ખેડૂતો ઘુડખરથી પોતાના પાકને બચાવવા માટે મથી રહ્યા છે। આટલી મહેનત છતાં પણ હાથમાં કંઈ ન આવે તો એ મહેનત શું કામની? માટે જ હવે ખેડૂતો ઘુડખરના ત્રાસથી એટલા કંટાળ્યા છે કે ખેતી છોડવા મજબૂર બન્યા છે। અમારે આ ઘુડખર હાટ 4 વર્ષથી લડત છે। ધાંગધ્રા, સુરેન્દ્રનગર, કલેક્ટરને અરજી આપી, લખતર આપી, આરએફઓને, કોઈ હજુ આનું ઘુડખરનું નિરાકરણ નથી। આ મારે 14 વીઘાનો કપાસ છે, દેશી કપાસ, બરોબર, એમાં 10 વીઘાનું નુકસાન છે। અમારે પરિસ્થિતિ
બધે આ બધું મૂકીને હવે કંઈક ખીચુડીઓ રસનો કરવો પડશે, કંઈક દાબેલીનું કરવું પડશે, કંઈક બીજો ધંધો કરવો પડશે. છોકરાને ખાય એવું કઈ રહેવા દેતા નથી. સરકાર દ્વારા ઘુડખરને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આવી જ સ્થિતિ રહી તો ઘણા તેમજ આસપાસના ગામોમાં ઘુડખર તો જોવા મળશે, પરંતુ ખેડૂતો અને ખેતી ક્યાંય જોવા નહીં મળે તેવી સ્થિતિ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે તો આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના 7 થી વધુ ગામના લોકો જે છે એ આ ઘુડખરના ત્રાસથી હાલ તોબા પોકારી ગયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 7 જેટલા જે ગામો છે, આ ગામોમાં છેલ્લા 4 વર્ષથી ઘુડખરના ત્રાસના કારણે જે ખેડૂતો છે પાયમાલ થઈ ગયા છે. આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે એક જ ખેતરમાં એટલે કે અંદાજિત 10 વીઘાનું જે આ ખેતર છે એમાંથી 200 મણથી વધુ જે છે ચણાનું ઉત્પાદન થાય તેવી શક્યતા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘુડખરના ત્રાસના કારણે જે ખેડૂતો છે એ પાયમાલ થઈ ગયા છે. એક જ રાતમાં જે 70 થી વધુ જે ઘુડખરનું ટોળું છે એને આખા ખેતરનો જે છે એ સફાયો કરી નાખ્યો છે. છેલ્લા 4 વર્ષથી ઘુડખરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે ખેડૂતો રજૂઆત કરીને અંતે હવે થાક્યા છે અને ખેડૂતો આ ખેતીનો ધંધો મૂકી અને અન્ય ધંધા રોજગાર તરફ વળે તેવી ક્યાંક ને ક્યાંક નોબત આવે તેવી શક્યતા છે.